કેમ છો મિત્રો? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ ધોરણ 8 તેમાં છે પાઠ 9 માપનનું પ્રશ્ન 1 ખાલી જગ્યા અને પ્રશ્ન 2 ખોરા ખોટા. તો તમે આગળ તે તમારે કંઈ ઉતારવાનું બાકી હોય તો તમે ઉતારી લો, અથવા સમજવું હોય તો તમે સમજી લેજો. તેમજ ક્વેશ્ચન 1 ખાલી જગ્યા પૂરો. ત્યાર પછી પહેલું, એક સમઘનની લંબાઈ 10 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થશે, તો તેમાં આવશે 600. ત્યાર પછી બીજું, એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થશે, તો તેમાં 64 આવશે. બરાબર. તો આ હું તમને એક સમજાવું. 4 અને તેનું ઘનફળ, 4નું ઘનફળ ચોકે 64, એટલે કે 4 × 4 બરાબર 64 આવે. ત્યાર પછી ત્રીજું, એક લંબઘનની લંબાઈ 8 સેમી, પહોળાઈ 6 સેમી, ઊંચાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થશે, તો તેમાં જવાબ આવશે 192. ત્યાર પછી ચોથો વિકલ્પ, ચોથી ખાલી જગ્યા છે. એક લંબઘનની લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થશે, તો તેમાં આવશે 138. ત્યાર પછી છે, એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી છે તો તેના પાયાનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય, તેમાં આવશે 154. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા, એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 13 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થશે, તો તેમાં આવશે 880. ત્યાર પછી એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી છે, ઊંચાઈ 5 અને તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થશે, તેમાં આવશે 110. ત્યાર પછી 8મી ખાલી જગ્યા છે, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી તો તે ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય, તો તેમાં આવશે જવાબ 616. 9મી, એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેની પરિધ બરાબર ખાલી જગ્યા સેમી થશે, તેમાં આવશે 44. પછી 10મી ખાલી જગ્યા છે, એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોનો માપ 30 સેમી અને 24 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થશે, તેમાં આવશે 360. પછી ત્યાર પછી છે ક્વેશ્ચન 2, એટલે કે ખરા ખોટા લખો, નિશાની કરવાની છે. તો પહેલું, રોડ રોલરનો આકાર ગોળ હોય છે તો તેમાં આવશે ખોટું. રોડ રોલર એટલે છે કે દિવાલમાં આપણે કલર કરતા હોય તેનો પાઇપ હોય ને, હા, એને રોડ રોલર કહેવાય. તેનો આકાર આવી રીતના ગોળ હોતો નથી, આવી રીતના નળાકાર હોય છે. ત્યાર પછી બીજું ખરા ખોટું, 5 સેમી × 4 સેમી × 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 cm એટલે કે સેમી સ્ક્વેર છે, તો તેમાં આવશે ખોટું. પછી ત્રીજું ખરા ખોટું, બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ 4 પાઈ છે, તેમાં રાઈટ આવશે, સાચું. 1 લિટર બરાબર 1000 સેમી ઘન, તેમાં પણ સાચું. સરખી ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યા 2:3 પ્રમાણમાં છે તો તેનું ઘનફળ 4:9 પ્રમાણમાં હોય, તો તેમાં આવશે સાચું. 1 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેમી સ્ક્વેર છે, તો તેમાં પણ આવશે ખોટું. ત્યાર પછી 7મું ખરા ખોટું, 24 cm સ્ક્વેર એટલે કે 24 સેમી સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેમી છે, તો તેમાં આવશે સાચું. પછી સમલંબ ચતુષ્કોણની ચારેય બાજુના માપ સરખા હોય છે, તો તેમાં પણ આવશે ખોટું. આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.